ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો હવે આજના લેક્ચરની અંદર આપણે કલીલના પ્રકાર વિશે આગળ સમજીએ. તો અહીંયા આગળ આપણને અવક્ષેપિત કલાના કણોના પ્રકાર પર આધારિત વર્ગીકરણ આપવામાં આવ્યું છે. તો એના આધારે એના 3 પ્રકાર પડે. એક તો બહુઆણ્વીય વિરાટ, બીજું આવે બૃહદાણ્વીય અને ત્રીજું આવે સમુચ્ચય કલીલ. તો જોઈએ એની અંદર આપણે બહુઆણ્વીય કલીલ કોને કહેવાય. તો કે બહુઆણ્વીય કલીલ એટલે તમારે એ રીતે યાદ રાખવાનું કે પદાર્થના જે નાના નાના કણો છે એ પદાર્થના નાના નાના કણો અથવા તો વિપુલ પ્રમાણમાં અણુઓનું વિલયન કરતા તેઓ એકબીજા સાથે અને કલીલ કણોના કદના માપના અણુઓ બનાવે છે. એટલે શું કરે, એ કણો જે નાના કણો છે એ કલીલ કણોમાં ફેરવાય વિલયન કરતા, અને જે રચના કરે એને બહુઆણ્વીય કલીલ કહેવાય. એનું કદ અથવા તો એનું કદ કેટલું હોય, 1 થી 1000 નેનોમીટર. ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ ગોલ્ડ સોલ છે, એટલે કે સોનું આવે છે ગોલ્ડ, એના સોલની અંદર ઘણા બધા પરમાણુઓ જુદા જુદા કદના હોય છે. એ જ રીતે સલ્ફર સોલ છે, એની અંદર સલ્ફરના અણુઓ અલગ અલગ કદના એકબીજા સાથે જોડાયેલા હોય છે અને S8ની રચના કરે છે. એ જ રીતે વિરાટાણ્વીય કલીલ કોને કહેવાય તો એ સમજીએ. તો કે બહુ મોટા અણુઓ જે હોય એ યોગ્ય દ્રાવકની અંદર જ દ્રાવણ બનાવે. બધા જ અણુઓ બધા જ દ્રાવક સાથે દ્રાવણ બનાવી શકે નહીં. તો કે જેમાં વિરાટ અણુઓનું કદ કલીલમયના કદના ગાળામાં હોય. કોનું? વિરાટ અણુઓનું કદ કોના ગાળામાં હોય? તો કે કલીલમયના કદના ગાળામાં હોય. તો આવી પ્રણાલીને આપણે વિરાટાણ્વીય કલીલ કહે છે. અને આ કલીલ ઘણા જ સ્થાયી હોય છે અને ઘણી બાબતોમાં તે સાચા દ્રાવણને પણ મળતા આવે છે. એના ઉદાહરણ તરીકે આપણે લઈએ તો કે કુદરતી રીતે ઉદ્ભવતા વિરાટ અણુઓમાં સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, પ્રોટીન છે, ઉત્સેચક છે, એ બધાનો સમાવેશ થાય છે. અને માનવ સર્જિત વિરાટ અણુઓમાં પોલિથીન, નાયલોન, પોલિસ્ટાયરીન, સાંશ્લેષિત રબર, એ બધાનો સમાવેશ થાય છે. તો આપણને એટલું ખબર પડી બહુઆણ્વીય કણો તો કે નાના નાના કણો એકબીજા સાથે જોડાય અને કલીલમાં ફેરવાય, એને બહુઆણ્વીય કલીલ કહેવાય. અને વિરાટાણ્વીય કલીલ એટલે મોટા અણુઓ વિભાજન પામીને નાના નાના કણોમાં ફેરવાય, એટલે કે કલીલમય કણોના કદમાં ફેરવાય, તેને વિરાટાણ્વીય કલીલ કહેવાય. તદુપરાંત આપણે જોઈએ સમુચ્ચિત કલીલ એટલે કે મિસેલ રચના. ધોરણ 10ની અંદર તમે શીખીને આવ્યા હતા મિસેલ રચના, સાબુની અંદર બનાવાય છે એ. તો એની અંદર એવું છે કે કેટલાક પદાર્થો એવા હોય છે કે જેમાં એની સાંદ્રતા ખૂબ જ ઓછી હોય, સાંદ્રતા ખૂબ જ ઓછી હોય તો એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે. પણ જ્યારે એ જ લોકોની ઊંચી સાંદ્રતા લઈ લેવામાં આવે તો એ કલીલ તરીકે વર્તે છે. નીચી સાંદ્રતા એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય, જ્યારે ઊંચી સાંદ્રતા એ કલીલ તરીકે વર્તે છે. એટલે આ રીતે જે રચાયેલા સમુચિત કણો છે એને આપણે મિસેલ તરીકે ઓળખવામાં આવે છે અને તેઓ સમુચિત કલીલ તરીકે પણ ઓળખાય છે. તો કે મિસેલની રચના અમુક ખાસ તાપમાન કરતાં ઊંચા તાપમાને જ થાય.
જે સામાન્ય તાપમાન હોય એના કરતાં સહેજ ઊંચા તાપમાને મિસેલની રચના જોવા મળે છે અને એ તાપમાનને આપણે ક્રાફ્ટ તાપમાન કહેવાય. અને જે સાંદ્રતાએ મિસેલની રચના થાય એને ક્રાંતિક મિસેલ સાંદ્રતા, એટલે એને CMC ક્રાંતિક મિસેલ સાંદ્રતા કહેવામાં આવે છે. જે તાપમાને મિસેલની રચના થાય એને ક્રાફ્ટ તાપમાન, અને જે સાંદ્રતાથી ઊંચી સાંદ્રતાએ એની રચના થાય એને ક્રાંતિક મિસેલ સાંદ્રતા કહેવાય છે. હવે એને મંદન કરતા જઈએ તેમને જેમ એ ઊંચી સાંદ્રતા છે એને મંદ કરતા જઈએ તો એ વ્યક્તિગત આયનમાં ફેરવાય છે. એમાં ફેરવાય છે? આયનમાં ફેરવાય છે. એટલે કે પૃષ્ઠ સક્રિય પદાર્થો જેવા કે સાબુ છે, સંશ્લેષિત ડિટર્જન્ટ છે, એ એનો આ વર્ગમાં સમાવેશ કરવામાં આવે છે. આ બધાનો સમાવેશ આની અંદર કરવામાં આવે છે. સાબુ માટે ક્રાંતિક મિસેલની સાંદ્રતા 10⁻⁴ થી 10⁻³ મોલ પ્રતિ લિટર છે. એક માર્કમાં પૂછાય. અને એની અંદર બે પ્રકારના ભાગ હોય, દ્રવ વિરાગી અને દ્રવ અનુરાગી. એટલે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે અને પાણી પ્રત્યે આકર્ષણ ના ધરાવે, એવા બંને ભાગો મિસેલની અંદર જોવા મળે. એ તમને સમજાવું છું. મિસેલ 100 અણુ કે વધારે અણુઓ ધરાવે છે. એની અંદર 100 કે એના કરતાં વધારે અણુઓ હોય. આને સમુચિત કલિલ એટલે કે મિસેલ કહેવાય. મિસેલની ક્રિયાવિધિ જોઈએ તો તમને બધાને એક વસ્તુ તો ખબર છે કે સાબુ શું છે, તો કે ઉચ્ચ ફેટી એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષારનું દ્રાવણ છે. કયાનું દ્રાવણ છે? સોડિયમ અથવા પોટેશિયમ. એના ક્ષારના દ્રાવણને આપણે સાબુ કહેવાય. સોડિયમનું દ્રાવણ હોય તો એને લખાય RCOO. એની અંદર COO- આવે, Na+ આવે. આને કહેવાય સોડિયમ સ્ટીરિએટ. આ રે તમારે આલ્કાઇલ સમૂહ હોઈ શકે. તો કે કેવા પ્રકારનો આલ્કાઇલ સમૂહ? તો આપણે તમને ખબર હોય તો પહેલાં આપણે લખતા હતા C17H35 અને COO Na. આ સાબુ થઈ, સાબુની રચના થઈ. C17H35 એને આપણે બ્રેક કરીને લખવું હોય તો આ રીતે લખાય CH3 CH2 16 અને COO Na. એટલે એક કાર્બન થયો, આ બીજા 16 થયા, એટલે 17 થઈ ગયા અને COO Na. એટલે આને આપણે જનરલી સાબુ તરીકે ઓળખાય, સોડિયમ સ્ટીરિએટ. તો આ જે સોડિયમ સ્ટીરિએટ છે એ સાબુની રચના કહેવાય છે. જે ઘણા લાટા સાબુના સંગઠન તરીકે હોય છે અને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે આ જે ભાગ છે RCOO Na, એના બે ભાગ પડી જાય. એક પડી જાય RCOO- અને બીજો ભાગ પડે Na+. આના પણ આગળ જતા બે ભાગ પડી જાય, એક આલ્કાઇલ સમૂહ અને બીજો COO- સમૂહ. એટલે આ લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા ધરાવે જેવું કહેવાય, જેને પુચ્છ તરીકે ઓળખવામાં આવે છે. અને પાણી પ્રત્યે અપાકર્ષણ હોય છે. કયું? આ પુચ્છ. પાણી પ્રત્યે અપાકર્ષણ એટલે જળ વિરાગી છે. આ ધ્રુવીય ભાગ છે. આને શીર્ષ કહેવામાં આવે. ફરીથી આરને શું કહેવામાં આવે? પૂછ. અને આને શીર્ષ કહેવામાં આવે. એ ધ્રુવીય આયનીય શીર્ષ કહેવામાં આવે છે. અને જે જળ અનુરાગી છે એટલે આ COO- પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે,
જ્યારે આલ્કાઇલ સમૂહ એ અપાકર્ષણ ધરાવે છે. પાણીમાં નાખીએ તો આ રીતે એ છૂટા પડે. બોલો અહીંયા સુધી ક્લિયર? એટલે RC=Na માંથી RC=- અને Na+ છૂટા પડે અને આગળ જઈને ફરીથી R અને C=- ની અંદર છૂટા પડે. R ને પૂંછ કહેવાય, C=- ને શીર્ષ કહેવાય છે. હવે આ જે RC=- છે એ આયન સપાટી પર અને તેમના પાણીમાં C=- સમૂહ સાથે હાજર હોય છે. એટલે RC=- આયન સપાટી ઉપર જોવા મળે અને જે હાઇડ્રોકાર્બન શૃંખલા છે R એ તેનાથી દૂર રહેલી હોય છે અને સપાટી ઉપર રહે છે. એટલે આ જુઓ, આ જે બતાવી છે ને આ ભાગની અંદર આ R ભાગ છે અને આ C=- ભાગ છે એવું સમજવાનું. એટલે આ જે R ભાગ છે આ સપાટી ઉપર રહે તો જો આ સપાટી ઉપર જ દોરેલી જ છે, જ્યારે C=- પાણીની અંદર રહે, જે પાણીની અંદર રહેલી છે. પરંતુ ક્રાંતિક મિશ્ર સાંદ્રતાએ શું થાય તો કે ઋણ આયન દ્રાવણના જથ્થા તરફ ખેંચાયેલા રહે અને સમુચય થાય. અને આ જે ઋણ ભાગ છે ને એ દ્રાવણના જથ્થા બાજુ રહે અને એનાથી એ મિસેલની રચના કરે, સમુચય થાય, એક જગ્યાએ ભેગા થઈને ગોળાકાર બને. હાઇડ્રોકાર્બન શૃંખલા સાથે ગોળાકાર આકારના બને છે. હવે શું થાય, શૃંખલા ગોળાના કેન્દ્ર તરફની દિશામાં હોય છે. એટલે બધી શૃંખલા એક જ દિશામાં, એટલે ગોળાના કેન્દ્ર બાજુ હોય. જ્યારે C=- ભાગ ગોળાની બાહ્ય સપાટી પર આવેલી હોય છે અને C=- ક્યાં હોય? બહારની સપાટી ઉપર. અને આનાથી જે રચના થાય એને આયનીય મિસેલ કહેવાય. એની અંદર 100 આયનો ધરાવે છે. કેટલા આયનો? 100 આયનો. જો આ થઈ આખી મિસેલ રચના. જે સમુચય ભાગ બન્યો ને એ આ રીતે, બરાબર છે? એટલે આ C=- અને આ R ગ્રુપ આ રીતે જોડાઈ ગઈ અને જે રચના બનાવી એને મિસેલ કહેવાય. પ્રક્ષાલકો એટલે ડિટર્જન્ટની વાત કરી છે. એની બાબતમાં બી સોડિયમ લોરિલ સલ્ફેટ એટલે CH3 CH2 11 CSO4- અને Na+, એમાં ધ્રુવીય સમૂહ SO4- લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા સાથે હોય છે. આથી અહીંયા થતી મિસેલ રચના સાબુમાં થતી મિસેલ રચના જેવી જ હોય. કોના જેવી હોય? સાબુમાં થતી મિસેલ રચના જેવી જ. તો જુઓ સાબુની હવે સ્વચ્છીકરણ ક્રિયાવિધિ કઈ રીતે સમજાવી શકાય. આ તો મિસેલ રચના બની ગઈ. હવે કપડા ઉપરથી મેલ કઈ રીતે દૂર કરી શકે તો એના વિશે સમજાવ્યું છે. તો કે આ જે મિસેલ છે એ જળ વિરાગી છે, એટલે પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે એવા હાઇડ્રોકાર્બન કેન્દ્રીય કોરની જેમ રહેલા હોય છે. હવે સ્વચ્છીકરણ ક્રિયામાં શું હોય તો કે સાબુના અણુઓ તેલના ટીપાની આસપાસ મિસેલ બનાવી દે. ધારો કે આ આપણે તેલનું ટીપું વિચાર્યું, એ તેલના ટીપાની આજુબાજુ શું બનાવે? મિસેલ બનાવે. અને એનાથી સ્ટીરિયેટ આયનોના જળ વિરાગી ભાગ તૈલી બિંદુમાં હોય છે. અને એને જળ વિરાગી ભાગ ક્યાં હોય? તૈલી બિંદુમાં. અને જળ અનુરાગી ભાગ ગ્રીઝના બિંદુથી બહાર કેસની જેમ પ્રક્ષેપિત હોય છે. અને જે ભાગ પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે એ ગ્રીઝના બિંદુની બહાર પ્રક્ષેપિત થયેલા હોય છે. લખ્યું છે ધ્રુવીય સમૂહ પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરી શકે છે. જે ધ્રુવીય સમૂહ છે એ પાણી સાથે પ્રક્રિયા કરે અને સ્ટીરિયેટ આયન વડે તેને ઘેરાયેલા તૈલી બિંદુને પાણીમાં ખેંચાઈ લાવે છે. એટલે આ જે તૈલી બિંદુને ખેંચી લે અને ક્યાં લાવી દે? પાણીમાં. એટલે કપડા ઉપરથી એ તૈલી બિંદુ દૂર થાય. એટલે કે ગંદી સપાટી પરથી દૂર થાય છે. આથી સાબુ પાયસીકરણમાં અને તેલ તથા ચરબીના ધોઈ નાખવામાં મદદ કરે છે. એટલે કેટલીક વાર તમે જુઓ ચીકણા હાથ હોય એને સાબુથી ધોવો તો ચીકાશ જતી રહે. એટલે કે નોર્મલ પરિસ્થિતિમાં પાણી અને તેલ એકબીજા સાથે ભેગા ના થાય.
પણ સાબુ શું કરે, એ બંનેને ભેગા કરે છે, એટલે એને પાયસીકારક પદાર્થ કીધો. એ પાયસીકરણ આવશે, ઇમલ્સન કહેવાય ઇંગ્લિશમાં. તો ગોલિકાની બાજુનું ઋણભારિત ઢાંકણ તેમને એકઠા કરીને સમુચય બનાવવામાં રોકે છે. કેમ? એટલે એનો યુઝ કરીએ ને એટલે સમુચય બને નહીં પછી, એટલે બીજા જોડે મિક્સ થઈ જાય અને મેલ દૂર થઈ જાય. તો આ એની ક્રિયાવિધિ છે. તો હવે કલીલની બનાવટ વિશે આપણે સમજીએ. કલીલના પ્રકારો તો જોઈ લીધા આપણે. હવે કલીલની બનાવટ, તો એના માટેની બે પદ્ધતિ, રાસાયણિક પદ્ધતિ ને બ્રીડિંગ ચાપ પદ્ધતિ તથા પેપ્ટીકરણ પદ્ધતિ વિશે સમજીએ. તો કલીલના બનાવટ માટેની રાસાયણિક પદ્ધતિ, આઈએમપી આ ક્વેશ્ચન જરૂર કરવાનો, પૂછાઈ શકે છે. તો કે રાસાયણિક પ્રક્રિયાઓ જેવી કે શેનાથી બને, તો કે દ્વિવિઘટન, ઓક્સિડેશન, રિડક્શન અને જળ વિભાજન. આ 4 પ્રક્રિયાઓથી એની રચના થાય. કઈ કઈ? દ્વિવિઘટન, ઓક્સિડેશન, રિડક્શન અને જળ વિભાજન. એમાંથી કઈ રીતે એની રચના થાય તો જોઈએ. આમાં સૌથી પહેલાં AS2O3 છે અને H2S છે. દ્વિઘટન કરવામાં આવે તો અહીંયા AS2 અને આ સલ્ફર છે, સલ્ફર જોડાઈ જાય એટલે ખોટું લખાયું છે. અહીંયા આવે AS2S3, O3ની જગ્યાએ શું આવે? AS2S3. અને આ જે ઓક્સિજન છે એ હાઇડ્રોજન સાથે જઈને H2O બનાવે, એટલે AS2S3 + H2O બને. એ જ રીતે SO2 + H2S છે, તો એમાંથી સલ્ફર છૂટા પડે અને H2O બનાવે. ઓક્સિડેશન પ્રક્રિયા થઈ એટલે હાઇડ્રોજન દૂર થયું અથવા તો ઓક્સિજન ઉમેરાયો, તો આ H2Sની અંદર તો H2ની જોડે O ઉમેરાયો, બરાબર છે. એટલે ઓક્સિડેશન પ્રક્રિયા આપણે કહી શકીએ. હવે જોઈએ આપણે રિડક્શન પ્રક્રિયા. અહીંયા H2Sના સાપેક્ષમાં વાત કરી છો કે H2Sમાં આ સલ્ફરનું ઓક્સિડેશન આંક -2 છે, જ્યારે અહીંયા 0 છે, એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થયો એટલે ઓક્સિડેશન થયું. એ જ રીતે AuCl3, 3HCHO અને 3H2O છે. તો એમાં AuCl3માંથી Au બન્યું, એ રિડક્શન બતાવે છે. HCHOમાંથી HCOOH બને છે અને HCl છૂટા પડે છે, તો આ રિડક્શન થયું. અને જળ વિભાજન એટલે FeCl3ને પાણીમાં ઉમેરો એટલે FeOH3 + HCl બનાવે છે, એટલે કે FeCl3માંથી FeOH3 બન્યું, એટલે એ જળ વિભાજન થયું એવું કહેવાય. હવે આપણે જોઈએ આ 4 પ્રક્રિયા થઈ, એની રાસાયણિક પ્રક્રિયાથી આપણે કલીલને કઈ રીતે બનાવટ કરી એ જોયું. એમાં દ્વિવિઘટન, ઓક્સિડેશન, રિડક્શન અને જળ વિભાજન સમજ્યા. હવે આપણે એના માટેની વિદ્યુતીય વિઘટન માટેની બ્રેડિગ ચાપ પદ્ધતિ સમજીએ. તો કે બ્રેડિગ ચાપ પદ્ધતિમાં શું આવે? તો સિમ્પલ જ છે. તમને એકવાર આકૃતિ જોશો એટલે તમને તરત સમજાઈ જશે, પછી ફરીથી સમજાવું છું. તો આકૃતિમાં જુઓ, તમને આપ્યું છે તો કે એક કન્ટેનર લેવાનું, એની અંદર દ્રાવણની અંદર આ સોલ મૂકી દેવાનો. આ સોલની અંદર અહીંયા વિદ્યુત ધ્રુવ બંને બાજુ મૂકી દેવાના, ડાબી અને જમણી બાજુ. હવે આ જે વિદ્યુત ધ્રુવ છે એને આપણે પરિપથની અંદર જોડી દઈશું, કેથોડ અને એનોડને. ત્યારબાદ આપણે પરિપથ પૂર્ણ થાય એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીશું. વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે તમને ખબર છે કે જોડે જોડે ગરમી પણ ઉત્પન્ન થાય, એટલે એ ગરમીના કારણે આ જે
પદાર્થ છે એ પીગળશે અને એ કલીલ સ્વરૂપમાં ફેરવાશે. બીજી વસ્તુ કે આ પ્રક્રિયા દરમિયાન ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં તાપમાન ઉત્પન્ન થાય છે, એટલે એની આજુબાજુ બરફ મૂકવામાં આવે છે. તો આ સિમ્પલ પદ્ધતિ છે, આ જ રીતે યાદ રાખવાની, સરળતાથી યાદ રહી જાય. તો જુઓ લખ્યું છે કે આ પદ્ધતિમાં પરિક્ષેપણ અને સંઘનન સમાવિષ્ટ છે. એટલે કે ધાતુના કલીલમય સોલ જેવા કે ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ વગેરે આ પદ્ધતિથી બનાવી શકાય છે. અને આ પદ્ધતિમાં પરિક્ષેપણ માધ્યમમાં ડૂબાડેલા ધાતુના બે વિદ્યુત ધ્રુવ વચ્ચે વિદ્યુતીય ચાપ અડાડવામાં આવે છે અને એના કારણે ઉત્પન્ન થયેલી સખત ગરમી એ ધાતુનું બાષ્પયન કરે છે અને જે પછીથી કલીલ કદના કણોમાં સંગઠન થઈને કલીલની રચના કરે છે. અને પછી એમાંથી શું થાય? કલીલની રચના થાય છે. હવે આપણે જોઈએ પેપ્ટીકરણ. પેપ્ટીકરણ બી કલીલની બનાવટ માટેનું જ છે. તો એની અંદર એવું છે કે અવક્ષેપને કલીલ કણોમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા કે જેમાં અવક્ષેપને વિદ્યુત વિભાજ્યના અલ્પ પ્રમાણની હાજરીમાં પરિક્ષેપણ માધ્યમ સાથે હલાવવામાં આવે છે અને આ હેતુ માટે વપરાતા વિદ્યુતીય વિભાજ્યને પેપ્ટીકરણ કરતા કહે છે. એટલે કે વિદ્યુત વિભાજ્ય લેવામાં આવે, એની અંદર અવક્ષેપને નાખવામાં આવે અને ચોક્કસ વિદ્યુત વિભાજ્ય દ્વારા એ અવક્ષેપને કલીલ કણોમાં ફેરવવામાં આવે છે. આ પ્રક્રિયાને પેપ્ટીકરણ કહેવાય. અને જે વિદ્યુત વિભાજ્યનો તમે ઉપયોગ કર્યો એને આપણે પેપ્ટીકરણ કર્તા તરીકે ઓળખીએ છીએ. આ પદ્ધતિમાં એક વસ્તુ યાદ રાખવાની કે તાજા બનાવેલા અવક્ષેપને કલીલમય સોલમાં પરિવર્તિત કરવા માટે થાય છે. એટલે જે અવક્ષેપ તાજા બનાવેલા હોય એના માટે જ આનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું, પેપ્ટીકરણ દરમિયાન આ જે અવક્ષેપ છે એ વિદ્યુત વિભાજ્યના કોઈપણ આયનની સપાટી ઉપર અધિશોષિત કરે છે અને તેથી અવક્ષેપ પર ધન કે ઋણ ભાર વિકાસ પામે છે અને એ છેવટે તૂટીને કલીલના કદ જેટલા નાના કણોમાં ફેરવાય છે. અને એમાંથી એ શેમાં ફેરવાય છે? તો કે કલીલના કદ જેટલા નાના કણોમાં ફેરવાઈ જાય છે. ક્લિયર? તો આ પદ્ધતિ આઈએમપી છે, પેપ્ટીકરણ કરી નાખવાની, એક્ઝામની અંદર આવી શકે એવું છે. આઈએમપી ક્વેશ્ચન હતો. હવે આપણે કલીલના પ્રકાર જોયા, કલીલની બનાવટ માટેની પ્રક્રિયાઓ જોઈ, રાસાયણિક પદ્ધતિ, બ્રેડિક ચાપ પદ્ધતિ અને પેપ્ટીકરણ. હવે કલીલમય જે દ્રાવણ છે એના શુદ્ધિકરણ માટે આપણે પ્રક્રિયાઓ જોઈએ. તો કલીલના શુદ્ધિકરણ માટે એટલે કે કલીલની અંદર ઘણી બધી દ્રાવ્ય અશુદ્ધિઓ પણ હોય છે અને કલીલમય દ્રાવણની સ્થાયીતા માટે વિદ્યુત વિભાજ્યનું અલ્પ પ્રમાણ પણ જરૂરી હોય છે. પરંતુ જો વિદ્યુત વિભાજ્યનું વધારે પ્રમાણ લઈ લઈએ તો એ સ્કંદન કરી નાખે, એટલે કે અવક્ષેપમાં ફેરવી નાખે. એટલા માટે જરૂરી છે કે તેમની સાંદ્રતા ઘટાડીને યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે. તો એના માટે અશુદ્ધિઓને નિમ્ન જથ્થામાં ઘટાડાય છે અને તેથી કલીલમય દ્રાવણના શુદ્ધિકરણ તરીકે તેને ઓળખાય છે. તો એની પદ્ધતિઓ છે, એમાંથી પહેલી પદ્ધતિ મોસ્ટ આઈએમપી પાર સંશ્લેષણ અથવા તો ડાયાલિસિસ. ડાયાલિસિસ તો શબ્દ તમે સાંભળ્યો જ હશે. તો ઘણીવાર કિડની માટે ડાયાલિસિસ કરવામાં આવે છે, બરાબર. એ ડાયાલિસિસની પ્રક્રિયા બી તમને ખ્યાલ હશે. તો એવી જ પ્રક્રિયા અહીંયા કલીલ કણોના શુદ્ધિકરણ માટે કરવામાં આવશે. તો શું કરવામાં આવે આ પદ્ધતિની અંદર? તો કે એક ડાયાલિસિસ કરતો પડદો હોય, એ પડદાની અંદર આપણે
જે પણ કોઈ પદાર્થ હોય એને એની અંદર મૂકી દેવાના. હવે એને એની અંદર મૂકી દઈએ અને પછી એક બાજુથી આપણે કોન્સ્ટન્ટ પાણીનો પ્રવાહ પસાર કરતા રહીએ તો એમાંથી આયનો પસાર થાય પણ કલીલ કણો પસાર થઈ શકતા નથી. એટલે કલીલ કણો ક્યાં રહી જાય? પડદાની અંદર, એ કોથળીમાં રહી જાય અને જે આયનો છે એ એમાંથી છૂટા પડી જાય. સિમ્પલ પદ્ધતિ. તો જુઓ, એમાં પદ્ધતિમાં ઓગાળેલ પદાર્થનું કલીલમય દ્રાવણમાંથી દૂર કરવા માટે યોગ્ય પડદા મારફતે પ્રસરણ કરવામાં આવે છે. એટલે કણો સાચા દ્રાવણમાંના આયનો પ્રાણીજ પડદા અથવા પાર્ચમેન્ટ પત્ર અથવા સેલોફોન શીટ કોથળી બ્લેડરમાંથી પસાર થાય છે, પણ કલીલમય કણો પસાર થતા નથી. એટલે એમાંથી કલીલમય કણો પસાર ના થાય. હવે છે કે ડાયાલિસિસ માટે આ પડદા વાપરી શકાય છે અને આ હેતુ માટે વપરાયેલા સાધનને પારસંશ્લેષક એટલે ડાયાલાઇઝર કહે છે. યોગ્ય પડદાવાળી બેગ કે જેમાં કલીલમય દ્રાવણ ભરીને એક પાત્રમાં લટકાવવામાં આવે છે અને તેમાંથી તાજું પાણી સતત રીતે પસાર કરવામાં આવે છે. એટલે એક બાજુથી મેં તમને કીધું ને, સતત પાણી પસાર કરવામાં આવે છે. એટલે અણુ અને આયન બહારના પાણીના પડદા મારફતે પ્રસરણ પામે અને જે શુદ્ધ કલીલ છે એ ક્યાં રહી જાય? તો કે બેગની અંદર રહી જાય છે. હવે જોઈએ આપણે વિદ્યુતીય ડાયાલિસિસ. તો કે ડાયાલિસિસ ઘણી ધીમી પ્રક્રિયા છે. જો અશુદ્ધ કલીલમય દ્રાવણમાં માત્ર વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિ હોય તો તેને વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડી વધુ ઝડપથી શુદ્ધ કરી શકાય. એટલે હવે વસ્તુ આની આ જ, પણ બંને બાજુ શું મૂકી દેવાના? વિદ્યુત ધ્રુવ મૂકી દેવાના. અને પછી પાણી પસાર કરવામાં આવે તો ધન વિદ્યુત ધ્રુવ તરફ ઋણ આયનો આકર્ષાય અને ઋણ વિદ્યુત ધ્રુવ તરફ ધન આયનો આકર્ષાય છે અને એ ઝડપથી અને સરળતાથી છૂટા પડે છે. એટલે આને વિદ્યુતીય ડાયાલિસિસ કહેવામાં આવે છે. આ બી ઇમ્પોર્ટન્ટ છે, કરી નાખવાનું. એટલે લખ્યું છે કલીલમય દ્રાવકોને યોગ્ય પડદાવાળી બેગમાં અંદર ભરવામાં આવે છે, જ્યારે શુદ્ધ પાણી બહારની બાજુ રાખવામાં આવે છે અને વિદ્યુત ધ્રુવો તે પાત્રમાં ફિટ કરેલા હોય છે, જે ઉપરની આકૃતિમાં દર્શાવેલ છે. કલીલમય દ્રાવણમાં હાજર આયનો સ્થળાંતર પામે છે અને એકબીજાથી વિરુદ્ધ દિશામાં એ વિદ્યુત ધ્રુવો તરફ ખેંચાય છે. તો આ હતી આપણે વિદ્યુત ડાયાલિસિસ. એટલે ડાયાલિસિસ ઇમ્પોર્ટન્ટ, વિદ્યુત ડાયાલિસિસ ઇમ્પોર્ટન્ટ. હવે આજના લેક્ચરથી જે પણ કંઈ ચાલુ થયું એ બધું જ મોસ્ટ આઈએમપી હતું. એ બધું એક્ઝામમાં આવી શકે. એટલે આજના લેક્ચરથી જેટલું બી કરાવ્યું એ બધું મોસ્ટ આઈએમપી. ડાયાલિસિસ અને વિદ્યુત ડાયાલિસિસ ક્વેશ્ચન્સ ઓલ્ટરનેટ યરની અંદર બોર્ડની એક્ઝામની અંદર પૂછાતો હોય છે. એટલે તમારે આકૃતિ સાથે કરી નાખવાનો. આકૃતિ પણ પૂછાતી હોય છે. ઓકે, તો આજના લેક્ચરમાં આજે આપણે આટલું જ રાખીએ. બાકીનું હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આને વાંચીને તૈયાર કરી નાખજો. બાકીનું જોઈએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.